રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે મોટી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલે બે રીઢા આરોપીઓ ઋત્વિક ભરતભાઈ દુધૈયા અને રતનદીપ ભરતસિંહ પરમારની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, સિક્કા, રોકડ રકમ અને એક એલઈડી ટીવી સહિત અંદાજે ₹11 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી એક સ્કોર્પિયો ગાડી પણ પોલીસે જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભાડે ગાડી લઈને બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. હાલ આ બંને આરોપીઓને જેલ હવાલે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. माननीय सीपी सर ब्रजेश कुमार दासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर में अनडिटेक्टेड रहेला मिलकत संबंधी गुनाओं डिटेक्ट करवा माटे राजकोट शहर क्राइम ब्रांच ने सूचना आपवामां आवेल हती. आ सूचनानी अनुपालना भागरूपे एसीपी क्राइम श्री बसिया साहेबना नेतृत्वमां डीसीबी पीआई एस चावड़ा, मनोज डामोर અને ચિરાગ જાદવની માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી ડીપી ઝાલાની ટીમ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે ઘરફોડના ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે. એમાં જે બે આરોપી સંલિપ્ત છે, એક ઋત્વિક ભરતભાઈ દુધૈયા અને એક રતનદીપ ભરતસિંહ પરમાર, એ બે આરોપીઓ પાસેથી 11 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તેમજ એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી રિકવર કરવામાં આવેલ છે. જે ઘરફોડ થઈ હતી, ઘરફોડમાં સોના, ચાંદી અને રોકડ રકમ અને સિક્કા ગયેલ હતા અને એક ટીવી ગયેલ હતું. એ તમામ મુદ્દામાલ જે છે એમની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આ જે બંને આરોપીઓ છે એમના વિરુદ્ધ એક જૂનો ઘરફોડનો ગુનો દાખલ થયેલો છે. એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ દાખલ થયેલો છે અને અત્યારે આરોપીઓ જે છે જેલ હવાલે કરવામાં આવેલ છે. આરોપીઓ ભાડા ઉપરથી એક ગાડી કિરાયે લઈ અને જે પણ બંધ પડેલા મકાન હોય, લાંબા સમયથી ત્યાં કોઈ રહેતો ના હોય, ત્યાં રેકી કરીને અને રાત્રિના સમયે ત્યાં ઘરફોડનું કામ કરતા હતા અને ત્યાંથી જે પણ કિંમતી રોકડ રકમ મળે હતી સોનીને વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.